જે પરીક્ષા છે એક પરીક્ષામાંથી શીખવાનું. કોઈ વિદ્યાર્થી પૂછે છે કે હું એક નિષ્ફળ થાઉં છું તો પછી મારે બીજી પરીક્ષા આપતી કે કેમ, એના ઉપર કનાળા સાહેબ વિશેષ વાત કરવાના હતી. એક પરીક્ષામાં નિષ્ફળ ગયો તો બીજી પરીક્ષા આપવા માટે મારે શું કરવું? કઈ જ નહીં. તમારી ભૂલ શોધો. પહેલી પરીક્ષામાં તમે શા માટે નિષ્ફળ ગયા છો? કઈ બાબતમાં તમે નિષ્ફળ ગયા છો? ક્યાં આપણી ભૂલ પડી છે, ક્યાં કચાશ રહી ગઈ છે, એ શોધીએ અને શોધી અને એના ઉપર ફોકસ કરી અને વધુ મહેનત કરી અને ફરીથી અગેન એ પરીક્ષા આપીએ અને એમાં સફળ થઈએ. એટલે કહેવાનો મતલબ કે આપણે ઘણી વખત એક પરીક્ષા આપીએ, બે પરીક્ષા આપીએ, ત્રીજી પરીક્ષા આપીએ અને પછી બધું નસીબ ઉપર છોડી દેતા હોય કે મારું નસીબ નથી. નસીબ નથી એવું નથી. તમે જે તૈયારી કરો છો એમાં ક્યાંક ને ક્યાંક ચૂક રહી જાય છે. જે પેપરમાં પૂછાય છે એમાં તમે પૂરેપૂરું લખતા નથી. તમે ક્યાંક ચૂક કરી દો તો એ ચૂક શોધો. કયા વિષયમાં નબળાઈ રહી ગઈ, કઈ બાબતમાં નબળાઈ રહી ગઈ, કયા ટોપિક આપણે તૈયાર કરવાના બાકી રહી ગયા. એનું કનાળા સાહેબ જેવા સજ્જન લોકો, માર્ગદર્શક લોકો 24/7 આપણી સાથે તેનું માર્ગદર્શન મેળવો અને આગળની પરીક્ષા માટે તૈયાર થાવ. એટલે ઘણા નસીબ ઉપર છોડીને પરીક્ષા છોડી દેતા હોય સાહેબ કે હવે મારું નસીબ નથી મેળ આવતો. પણ કોઈ કવિએ ખૂબ સારું કહ્યું છે કે કોણે કહ્યું કે નસીબના વાંકે કામ બધા આડા પડે. કોણે કહ્યું? નસીબના વાંકે કામ બધા આડા પડે. અરે પાણીના ધોધની નીચે ખાડા આપમેળે પડે. તું દોસ્ત થામી તો લે, નક્કી તો કરી લે. જ્યારે સફળ થઈશ ત્યારે ઘડિયાળના કાંટાય તારી પાછળ મોડા પડે. એટલે સંઘર્ષ કરવાથી બધું જ પ્રાપ્ત થાય, મહેનત કરવાથી પ્રાપ્ત થાય, આપણી ભૂલો શોધવાથી એમાંથી નવું શીખીએ અને આગળ વધાય. એવી વાતો કનાળા સાહેબે કરી દીધી અને ફરીથી આપણે કનાળા સાહેબ પાસે આવીએ અને મુદ્દા વાઇઝ કરીએ.